કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણે 12 સાયન્સમાં 1 થી 13 ચેપ્ટરના બોર્ડ, ગુજકેટ, નીટના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક કરી રહ્યા છે. એ સિરીઝમાં આજે આપણે 11મું ચેપ્ટર આવ્યા છે, સજીવો અને વસ્તી, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 11ના બોર્ડના 2020 થી 2024ના MCQ વિથ સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક કરવાના છે. તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 11ના બોર્ડના MCQ. ચાલો, તો ચેપ્ટર નંબર 11 સજીવ અને વસ્તી 2020 થી 2024ના બોર્ડના MCQ. ભારતમાં પૂર્વ જનનક્ષમ વય ધરાવતા વ્યક્તિઓને દેશ છે. તો આ વિધાન પર આધારિત ભારતીય માટેના વય પિરામિડનું નિરૂપણ કયા પ્રકારનું હશે? તો આપણે સૌ જાણીએ છીએ કે પૂર્વ પ્રજનનક્ષમ એટલે સૌથી નીચે, અને જે દેશમાં આની વસ્તી વધુ હોય એનો ગ્રાફ પિરામિડ જેવો થાય છે, અને સૌથી નીચે આવે છે, પછી પ્રજનનક્ષમ, અને પછી સ્વ પ્રજનનક્ષમનું આવે છે. તો આવી વસ્તી ધરાવતા વય પિરામિડ કેવો આવશે? વિસ્તારિત પિરામિડ આવશે. યસ, વિસ્તારિત પિરામિડ. પેજ નંબર 192 ઉપર આનો ઉલ્લેખ કર્યો છે. વિસ્તારિત પિરામિડનું આ નિરૂપણ કરે છે કે જેમાં પૂર્વ પ્રજનનક્ષમ સૌથી વધુ હોય. ચાલો, બીજો પ્રશ્ન. એક સમયે એક વસવાટમાં ચિત્તાની સંખ્યા 80 છે. તેઓનો જન્મ દર 4, મૃત્યુ દર 2. તેમાં 6 ચિત્તા અંતઃ સ્થાનાંતર અને 3 ચિત્તા બહિર સ્થાનાંતર પામે છે. તો વસ્તી ગીચતા શું હશે? તો આપણે આનું સૂત્ર જાણીએ છીએ. વસ્તી ગીચતા માટે શું કરવાનું છે? જન્મ દરમાંથી મૃત્યુ દર બાદ કરવો પડે, અંતઃ સ્થાનાંતર અને બહિર સ્થાનાંતર બાદ કરવો પડે, એ બંનેનો સરવાળો કરવો પડે. અથવા તો જે કુલ વસ્તી આપી છે એમાં જન્મદર વત્તા અંતઃ સ્થાનાંતર માઇનસ મૃત્યુદર વત્તા બહિર સ્થાનાંતર. અહીં આપણે સૂત્ર જાણીએ છીએ બેટા કે કુલ નવી વસ્તી શોધવાનું વસ્તી ગીચતાનું સૂત્ર થશે કુલ વસ્તી આપી છે 80, જન્મ દર આપણી પાસે છે 4 અને અંતઃ સ્થાનાંતર છે 6, મૃત્યુ દર છે 2 અને બહિર સ્થાનાંતર છે આપણી પાસે કેટલા? 3. જવાબ શું આવશે? 4 વત્તા 6 10 અને 5 એટલે કેટલા વધ્યા? 80 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 85. તો વસ્તી ગીચતા થશે 85. રાઈટ? યસ. પેજ નંબર 193 પર આની થિયરી બેઝ ઉપર આ MCQ છે. આનું આપણે સૂત્ર છે. રાઈટ ને? ચાલો નેક્સ્ટ. નીચે આપેલા પૈકી વ્યુષ્પલ સંભાગ્ય વૃદ્ધિ માટે કયું સમીકરણ સાચું છે? તો dn/dt બરાબર rn k - n/k. યસ, બેઠું ચોપડીનું વાક્ય છે. વ્યુષ્પલ સંભાગ્ય વૃદ્ધિ dn/dt બરાબર rn k - n/k. હવે આગળ કોષ્ટક વાળો પ્રશ્ન આવ્યો છે. સહભોજિતા, પરોપજીવન, સ્પર્ધા, સહકારિતાના કાર્ય ઉપર આપેલો છે. તો પ્રથમ છે લાઇકેન. આપણે જાણીએ છીએ કે લાઇકેન એટલે કે લીલ અને ફૂગનું સહજીવન છે, અને એ ફાયદાકારક છે. માટે જવાબ આવશે એનો સહોપકારિતા. એટલે પીમાં આવશે 4. પીમાં કયું આવશે? 4. તો અહીં આપણે જોઈ શકશું પીમાં 4 હોય એવા એ અને ડી છે, એટલે બી અને સી આપણે કેન્સર. ત્યારબાદ એમિંગ્ટન કાચબો અને બકરી, તો એ એકબીજા માટે સ્પર્ધા માટેના છે, એટલે એના માટે જવાબ આવશે 3. ક્યુમાં આવશે 3. તો ક્યુમાં આવશે 3 એવા કયા છે? બંનેમાં એવું જ છે, સેમ. ક્યુમાં 3, પીમાં 4. ચાલો, સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી કોનું ઉદાહરણ છે? સહભોજિતા. અને માનવ અને યકૃત કૃમિ એ પરોપજીવી.
યકૃત કૃમિ માનવના યકૃતમાં રહીને પોષણ પ્રાપ્ત કરે છે, પરોપજીવી છે. તો આરમાં આપણે આવ્યો 2, આરમાં આવ્યો 2. યસ, અહીં 2 છે અને અહીંયા આગળ 1 છે, એટલે આ નહીં આવે. માટે જવાબ આવશે આપણો ડી, કે લાઇકેન માટે સહભોજિતા, કાચબા અને બકરી માટે સ્પર્ધા, સમુદ્ર ફૂલ ક્લોવન માછલી માટે સહભોજિતા અને માનવ યકૃત કૃમિ માટે પરોપજીવન. બેઠી ટેક્સ્ટબુકમાં છે 201, 200 અને 199 પર. સહોપકારિતામાં લાઇકેન, સ્પર્ધામાં બકરી અને કાચબા, સહભોજિતામાં સમુદ્ર ફૂલ, રાઈટ, ક્લોવન માછલી, તથા પરોપજીવીમાં માનવ યકૃત કૃમિ. ચાલો નેક્સ્ટ 5મો પ્રશ્ન. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળે છે? તો આ પણ બંને માટે કેવું છે? ફાયદાકારક જ છે. માટે આવશે સહોપકારિતા. 201 પર મૂળ, કવક મૂળ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ફૂગ. ચાલો નેક્સ્ટ. નીચે માનવ વસ્તી માટે આપેલ વય પિરામિડની આકૃતિ શું દર્શાવે છે? તો જોઈ શકાય છે પૂર્વ અને પ્રજનન બધું સરખું જ આવી રહ્યું છે, એટલે આ થશે સ્થાયી માનવ વસ્તી. યસ, સ્થાયી માનવ વસ્તી. પેજ નંબર 192 ઉપર. 7મો ક્વેશ્ચન. જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ કેવો હોય? જો સીમિત કરે તો એસ આકાર હોય અને સીમિત ના કરે તો જે આકારનો. યસ, તો આલેખ મળશે એનો જે આકારનો ચોપડીમાં છે. પ્રતિચાર વૃદ્ધિને શું કરશે? સીમિત કરતો નથી, તો આલેખ ચર ઘાતાંકીય એટલે કે એ, એટલે કે આપણો જે આકાર. ચાલો નેક્સ્ટ. ટ્રિમટોડ પરોપજીવીનું ઉદાહરણ ખાલી જગ્યા છે. કોનું છે? માનવ યકૃત કૃમિ. યસ, માનવ યકૃત કૃમિ. પેજ નંબર 200 ઉપર. વસ્તી ગીચતાનું સમીકરણ શું છે? તો NT+1 = NT. જન્મદર વત્તા અંતઃસ્થાનાંતર, મૃત્યુદર વત્તા બહિર્સ્થાનાંતર. યસ, પેજ નંબર 193 ઉપર. વેરી ગુડ. 10મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. નીચેનું વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે. પરોપજીવનમાં શું થાય ભઈલાઓ? એકને લાભ થાય અને બીજાને નુકસાન થાય. રાઈટ, એટલે કે બીજું સજીવ પ્રભાવિત થાય, એકને લાભ થાય અને બીજો સજીવ પ્રભાવિત થાય. એનું નામ પરોપજીવન. પેજ નંબર 197 ઉપર છે. નુકસાનકારક છે આપણી ચોપડીમાં. ઓકે, યસ. તો આ થયા બેટા આપણે ચેપ્ટર નંબર 11 સજીવ અને વસ્તીના બોર્ડના MCQ. ઓકે, આવજો. જય સ્વામિનારાયણ.